ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા તેમજ નગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ હોલિકા દહન કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમગ્ર ડભોઈ પંથક ભક્તિ, ઉલ્લાસ અને ધાર્મિક આસ્થાના રંગોમાં રંગાઈ ગયો હતો. ડભોઈ નગરમાં મહુડી, ભાગોળ, નવીનગરી, હીરા ભાગોળ, નાનોદી ભાગોળ, વડોદરી ભાગોળ, મા લક્ષ્મી માતાના મંદિર પાસે યોજાયેલી અનોખી અને વિશિષ્ટ ઉજવણી સમગ્ર વિસ્તારમાં મુખ્ય આકર્ષણ બની હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ રીતે હોલિકા તૈયાર કરવામાં આવી હતી. આશરે 18 ફૂટ ઊંચી ફોમથી બનેલી વિશાળ હોલિકાનું નિર્માણ કરીને તેની આસપાસ નેચરલ અને પૌરાણિક દ્રશ્યનું સર્જન કરવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર સ્થળ જેણે પ્રાચીન કાળમાં ધાર્મિક પ્રસંગને જીવંત બનાવતું હોય તેવો અદ્ભુત માહોલ સર્જાયો હતો. અનોખા આયોજનને નિહાળવા માટે ડભોઈ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. દર્શન અને પૂજન માટે લાંબી લાઈનો લાગી હતી. નગરના અગ્રણી નાગરિકો, સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત હોલિકા પૂજન કરવામાં આવ્યું હતું, જેના કારણે વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. પૂજન બાદ ઘેરૈયાઓ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જે ભક્તોમાં આનંદ અને ઉત્સાહ ભરતું દ્રશ્ય બની રહ્યું. ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યોની ધ્વનિ સાથે સમગ્ર પરિસર ભક્તિ અને આનંદથી ગુંજતો રહ્યો. ડભોઈને સરકારી સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દરેક તહેવાર ભાઈચારા, એકતા અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવે છે. હોળી પર્વની આ અનોખી અને ભવ્ય ઉજવણી એ ડભોઈ નગરની ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાને વધુ મજબૂત બનાવી, જે નગરવાસીઓ માટે ગૌરવનો વિષય બની રહી છે.